ખેડૂત મિત્રો નમસ્કાર। આજે તડકેશ્વર ગામની અંદર આજે આવેલા છે આપણે, અને અહીં આ એક ખેડૂત છે આપણી સાથે, સમાજભાઈ કરીને। તડકેશ્વર ગામમાં જ એમની મોટા પાયે ડાંગરની ભાતની ખેતી કરે છે। ઉનાળુ ડાંગર એમણે બનાવેલું છે। કુલ 2 જાતની વેરાયટી બનાવેલી છે, એક નાથ પૌવા અને એક કેના બ્રાન્ડનું છોટા હાથી ડાંગર બનાવેલું છે, જાડા દાણાવાળું। તો મુખ્ય ખાસિયત એ છે છોટા હાથી ડાંગરની એ વહેલી પાકતી આ જાત છે। 115 થી 120 દિવસમાં પાકી જાય છે, અને ખૂબ જ દાણો એનો છે તે મોટો અને કંઠી પણ લાંબી। આ જોઈ શકો છો તમે, છોટા હાથી ડાંગર, કેના સીડ્સનું આ છોટા હાથી ડાંગર। અહીં આ 2 જાતના ડાંગર છે, બતાવજો ભાઈ। આમથી ઉભો રહે ને તો ડિફરન્સ દેખાશે પાછળથી। આ તરફ જે ઊંચું ડાંગર દેખાય છે તે નાથ પૌવા છે, એ થોડુંક મોડું પાકે છે, અને એની સરખામણીમાં આ છોટા હાથી ડાંગર છે, જ્યાં નીચો ભાગ છે તે હલકી વહેલી પાકતી આ જાત છે, જાડા દાણાની અંદર। ખાસ કરીને આ બાજના ખેડૂતો જે મમરા પૌવામાં જે દાણો વાપરે છે, આ નજીકથી બતાવજો એનો દાણો ભાઈ, ઝૂમ કરીને। જાડો દાણો છોટા હાથી ડાંગર કેના બ્રાન્ડનો। લાસ્ટ યર આપણે ડેમો આપેલો હતો, અને આ વખતે એમણે વાવણી કરેલી છે। ઉનાળુ અને ચોમાસું બંને ઋતુની અંદર આ ડાંગરની તમે વાવણી કરી શકો છો। ઘણા બધા ખેડૂતો, ઓલપાડના જે ખેડૂતો છે તે વ્યારા આવે છે ખરીદી કરવા માટે, જાડા દાણાનું હાઇબ્રિડ ડાંગર લેવા માટે। આ હાઇબ્રિડ ડાંગર છે, બીજી વસ્તુ। અને વ્યારામાં અમારી દુકાન છે જાનકી એગ્રો સેન્ટર, નવા પતરાવાળા જે શેડ બનાવેલા છે ત્યાંથી તમને આ છોટા હાથી હાઇબ્રિડ ડાંગર તમને મળી જશે। આ ભાઈએ બનાવેલું છે। ભાઈ, તમને કેવું લાગ્યું છે આ છોટા હાથી ડાંગર? બહુ સારું લાગ્યું છે। અને શું એમ મુખ્ય ખાસિયત, શું ફરક? આ વહેલું પાકતું છે અને દાણો મોટો છે। દાણો મોટો છે, મમરા પૌવામાં ચાલે એ ટાઈપનો દાણો છે, બરાબર ને? બરાબર છે। ઉતારો પણ વધારે રિસર્ચ વેરાયટી કરતાં, અને વહેલી પણ પાકી જાય છે। ખાસ મુખ્ય ખાસિયત એ છે છોટા હાથી ડાંગર, જાડો દાણો, કેના બ્રાન્ડનું છોટા હાથી ડાંગર। તમારે જોવું હોય તો અત્યારે આ ડાંગર ઊભું છે તડકેશ્વરની અંદર, અને આ ભાઈનો મોબાઈલ નંબર તમને લિંકની અંદર આપી દઈશું, તમે કોન્ટેક્ટ કરીને જોઈ શકો છો આ ડાંગર। તડકેશ્વરની અંદર છોટા હાથી ડાંગર, ખેડૂતનું નામ સમાજભાઈ। અને તડકેશ્વરમાંથી તમારે મેળવવું હોય તો રાધાસ્વામી બીજ ભંડાર દુકાન છે વિરલભાઈની, ત્યાંથી તમને મળી જશે।